ધાંગધ્રા નગરપાલિકાની આગામી ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે શહેર ભાજપ બક્ષીપંચ મોરચા અને કિસાન મોરચા દ્વારા વિવિધ જ્ઞાતિઓની એક વિશાળ મિટિંગનું આયોજન વાણંદ સમાજની વાડી ખાતે કરવામાં આવ્યું હતું। શહેરમાં 50,000થી વધુ નિર્ણાયક મતદારો ધરાવતા બક્ષીપંચ સમાજ અને ખેડૂત વર્ગને એકઠા કરી ભાજપે ગત ટર્મના 35 સીટોના રેકોર્ડને તોડી આ વખતે તમામ 36 સીટો જીતવાનો દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા અને ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ ખાસ ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને સંબોધ્યા હતા અને સરકારની જનકલ્યાણકારી યોજનાઓના બળે ભાજપને ભવ્ય વિજય અપાવવા આહ્વાન કર્યું હતું। આ મિટિંગમાં ઉમટેલી જનમેદનીએ નગરપાલિકાની ચૂંટણી પહેલા ધાંગધ્રામાં રાજકીય ગરમાવો વધારી દીધો છે। આજે ધાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને ધાંગધ્રા શહેર ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચો અને કિસાન મોરચાની બેઠક રાખવામાં આવેલ છે। વિશાળ સંખ્યામાં બંને મોરચાના કાર્યકર્તાઓ વિવિધ સમાજના આજે ઉપસ્થિત રહ્યા છે। ધાંગધ્રા શહેરમાં નગરપાલિકામાં 14 જેટલી સીટો ભારતીય જનતા પાર્ટીએ બિનહરીફ પ્રાપ્ત કરી છે અને 36 સીટોમાંથી તમામ સીટો ભારતીય જનતા પાર્ટી વિજય પ્રાપ્ત કરે અને એના માટે 26 તારીખે વધુને વધુ મતદાન એ ભારતીય જનતા પાર્ટીની તરફેણનું કમળની તરફેણનું થાય એના માટે બધા જ કાર્યકર્તાઓએ આજે કામની વ્યવસ્થાઓ ગોઠવી છે। ત્યારે હું બંને મોરચાના મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આપણે સૌ સાથે મળીને માનનીય નરેન્દ્રભાઈ મોદીએ, માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાત અને કેન્દ્રની સરકાર દ્વારા આ બધા જ સમાજો માટે વિકાસના અનેકવિધ કાર્યો જ્યારે કર્યા છે ત્યારે એ કાર્યો થકી આગામી દિવસોમાં ધાંગધ્રા શહેરને, સમાજને વધુ ઉત્કર્ષની દિશામાં લઈ જઈએ અને ધાંગધ્રા નગરપાલિકાની ચૂંટણીમાં 26 તારીખે વધુને વધુ મતદાન કરીએ, ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવીએ, કમળને મત આપીએ એવી આપ સૌને મારી નમ્ર અપીલ છે।